બીજી ગ્રંથિ છે ગૃહમ, એટલે પોતાનું ઘર. આપણું જે ઘર છે એમાં આસક્તિ આપણી હોય છે કે આ મારું ઘર છે, મારું. આખી જિંદગી 50 વર્ષ 60 વર્ષ જે ઘરમાં રહ્યા હોઈએ એ બંધન કરતા છે. જીવ જતો રહે તો પણ ફરી ફરીને ત્યાં આવે છે. ઘરની અંદર ગ્રંથિ છે. અજગર જેમ કુંડળી માંડીને પડ્યો રહે એમ માણસ કુંડળી માંડીને ત્યાં પડ્યો રહે છે, એમાંથી છૂટવા ઈચ્છતો નથી. એટલે સમજી લેજો, ઘર એ બંધન નથી, ઘર એ બંધન નથી, ઘરમાં રહેવું જ જોઈએ. પણ ઘરમાં તમારી જે આસક્તિ છે કે આ મારું છે, એ આસક્તિ છે. હકીકતમાં આ કંઈ જ આપણું નથી, આ શરીર પણ આપણું નથી, તો ઘર ક્યાંથી આપણું હોઈ શકે? જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી રહ્યા, પછી ખાલી કરીને ચાલ્યા. પણ એવું સમજાતું નથી ને, એવું સમજાતું નથી. ત્રીજી આસક્તિ છે ક્ષેત્ર. ત્રીજી આસક્તિ છે તમારી પ્રોપર્ટી, તમારી જમીન, તમારું જે બંગલા, મોટર ગાડી, પ્રોપર્ટી તમારી, તમારી સંપત્તિ જ્યાં જ્યાં હોય ત્યાં તમારું મન ફસાયેલું રહે છે કે આ મારું છે, આટલા લાખ રૂપિયા મારી પાસે, આટલા કરોડ રૂપિયા મારી પાસે, આટલી જમીન મારી પાસે છે, આટલા મકાનો મારા છે. એ ક્ષેત્રની અંદર તમારી આસક્તિ એવી મજબૂત હોય છે, બહુ મજબૂત હોય છે ગાંઠ. ચોથી ગાંઠ છે પુત્રાદિ. પુત્ર અને પુત્રી, આપણા સંતાનોની અંદર આપણી આસક્તિ હોય છે. લખી લો તમારા નોંધની અંદર. આપણે એમ કહીએ કે ભલે મને બધું બીજું ગમે તે બધું થઈ જાય, પણ હું તો મારા છોકરા માટે તો સારું જ ઈચ્છું. ઈચ્છવું જ જોઈએ, કોઈ સવાલ જ નથી. પણ એના માટે દઈ અને પોતાનો અવતાર આખો બગાડે ત્યાં સુધી મોહમાં રહે, માયામાં ફસાયેલો રહે જીવ. એટલી મોટી ગાંઠ છે, એટલી મોટી આસક્તિ છે ત્યાં પુત્ર અને પુત્રીની અંદર મોહ. પાંચમી આસક્તિ છે વિત્તમ. વિત્તમ એટલે આવક. જે નવી આવક આવી રહી છે ને, જે પેન્શન આવતું હોય, દુકાનની આવક આવતી હોય, ભાડાની આવક આવતી, એમાં મન હોય. તમે જોજો, મરે ને તો એ છોકરાને કહેતા જાય આપણે પેલા મકાનની ભાડું લઈ આવ્યો, તોય હજી લાવવાનું બાકી. વિત્તમ, નવી નવી આવક. પાગલની જેમ, ગાડાની જેમ આવક ઊભી કરવામાં લોકો, અંતે તો મારે ને તમારે ખાવાની કેટલી રોટલી? હા, ખાવાની કેટલી રોટલી? જો સાચું સમજો તો. અચ્છા, બહુ પૈસાવાળા હોય એ સોનાની રોટલી ખાય? એ ઘઉંની જ ખાય ને. તો આપણે ઘઉંની જ ખાઈએ છીએ ને ભલામણ. અચ્છા, બહુ પૈસાવાળા કોઈ હોય તો શું એ કંઈ વિશેષ દાળ બનાવતા હશે કે હીરા માણેકનું શાક બનાવતા હશે? રીંગણા તો આપણા જેવા જ હોય ને સાહેબ, એમાં કંઈ ફેરફાર હોય? આપણે ત્યાં જેવા રીંગણા આવે એવા જ રીંગણા એને ત્યાં જતા હશે. કદાચ થોડા સારા પ્રકારના જતા હોય, બની શકે, પણ રીંગણા તો સ્વાદ તો એનો એ સાહેબ, વસ્તુ તો એની એ, કોઈ ફેરક નહીં. ભગવાને કોઈ ફરક નથી રાખ્યો, ફરક મેં તમે ઊભો કર્યો છે. વિત્તમ, આવકના ઢગલા કરવા માટે દઈ અને માણસની આસક્તિ, માણસને એક બંધન લાગુ પડે છે, સંતોષ નથી થતો. વિત્તમ. પછી છઠ્ઠી આસક્તિ છે, ધ્યાન સે સુનો. છઠ્ઠી આસક્તિ છે પોતાના સ્વજનો. પોતાના સ્વજનો, ભાઈઓ બહેનો, સગા વાલા,
એમાં પોતાનું મન 24 કલાક રચ્યું પચ્યું રહે. મને મારી નથી પડી, પણ મને મારા કુટુંબની બહુ પડી છે, એવું માણસ હંમેશા બોલતો રહે. મારા કુટુંબનું ધ્યાન મારે પહેલાં રાખવાનું, ભલે હું મરી જાઉં મને ચિંતા નથી. કુટુંબની આસક્તિ, આ મારું કુટુંબ છે, આ મારું કુટુંબ છે, એની આસક્તિ. સમાજના સગા સંબંધીઓ, પોતાની જ્ઞાતિ, પોતાની જ્ઞાતિના માણસો, એની અંદર આસક્તિ. ફરીવાર કહી દઉં, સમાજ એ આસક્તિ નથી. સમાજ નકામો નથી, સગાવાલા નકામા નથી, સગાવાલા આસક્તિ નથી. સગાવાલામાં તમારી આસક્તિ છે. સમજવું થોડું અઘરું લાગશે. સગાવાલામાં તમારી આસક્તિ છે, સગાવાલા એ આસક્તિ નથી. એને દોષ ના આપો. અને છેલ્લે સાતમી આસક્તિ શાસ્ત્ર આપણને બતાવે છે, મહા આસક્તિ, મોટામાં મોટી આસક્તિ છે શરીરાણામ, તમારા શરીરની આસક્તિ. કે બીજું જે થવું હોય થાય, પણ મારું શરીર તો મારું છે ને છે. આવું દ્રઢ રીતે થઈ ગયું છે. આ શરીર હું છું, આ શરીર હું છું એવું જે ખોટું સમજાઈ ગયું છે, જેના કારણે શરીરની આસક્તિ મને તમને બંધનમાં અને મોહમાં બાંધે છે. માયાના હિસાબે આ બધી આસક્તિની ગ્રંથિઓ લાગી ગઈ છે, અને એ ગ્રંથિ જ્યાં સુધી નહીં છૂટે, અને ગ્રંથિઓ છૂટશે શેનાથી? સત્સંગથી. સત્સંગ એ મહાસાધન બતાવ્યું છે. આ ગ્રંથિઓને, આ આસક્તિઓને છોડવા માટે મોટામાં મોટું કોઈ સાધન હોય તો સત્સંગ છે.